હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે ટિફિન કરવાનું છે, તેમાં સૂકી ભાજીને એવું બનાવવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં બનાવી નાખું અને ટિફિન લઈને એને પહેલાં મોકલી દઈએ. ચાલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે. આજે સવારમાં છે ને પિંકુ ખાલી ઉપવાસ રહી છે, ખાલી સાંજે ફ્રૂટ લાવી જાય ખાવા હાટું. કેટલું બતાવું આને શું કહેવાય? ઉપવાસ. શું કહેવાય ઉપવાસ? બે રોટલી ખાવી ને એક કેળું ખાવી, એટલી કેલરી એમાંથી મળે. પણ વધારે મળતી તો મને નથી ખબર ડીપમાં. અને ઈશિયાને અમારે ના પાડી છે એની મમ્મી એને પપ્પાએ, તારે કાંઈ રહેવાનું જ નહીં. રહેવાનું પેલા બહુ રહીને એટલે ના પાડી છે કે હવે નહીં રહેતી. હવે હું નાગલા ઉડી ગયા છે, ઉડાડી નાખ્યા. આવું હું રહીને કરું. આમાં શું બનાવ્યું? ખીચડી, બટેટું, બટેટું. ઠીક. મારા ટિફિનમાં શું છે? સૂકી ભાજી છે. સૂકી ભાજી છે. ઓકે. તો આપણે બહુ એવું કંઈ નથી રહેતા ભાઈ, ખોટું ક્યાં કેવું તમને. રેવી તો એ રેવી, હું પેલા બહુ રહ્યો, હવે નથી રહેતો. એમાં એવું થાય છે કે હું ક્યારેક રહું ક્યારેક રહું ને એ રહી નાખું. એવું કંઈ નથી જરૂરી. મને એવું કંઈ નથી કે હું રવત કે નહીં રવત, પણ હું ક્યારેક રહું ને ક્યારેક નથી. તો હું કેટલા સમયથી રહ્યો જ નથી. એવું છે ને. ચાલો, આપણું ટિફિન પેક થાય છે અને લગ્ન હમણાં નજીક આવે છે. ધબધબાટીને બાટી બોલાવે છે. લગ્નની રાહ જોઈ રહી છે. મારા મામાના ઘરે લગ્ન છે. હરખ માઈક છે ભાઈ. તમારા ઘરે ના લગ્ન હોય તમને ન ઓલું થાય? મારા આમ કેવી ને અમારા ઘરના ઘરે લગ્ન છે તો ઘરના ઘરે જ કહેવાય ને, હરખ જ ન હોય. હા, તો ક્યાં જ જવા દે. હા, આ વખતે મેળ નહીં. આ વખતે લગ્ન આવે ને એટલે આ વખતે મેં કેવું વિચાર્યું, ઉનાળામાં હું 2 છોકરા લઈને મહિનો જાય છે. મેં તો પ્લાન કર્યો તો મેં ઉનાળામાં છે ને આપણે જવાનું. મકાન કંઈક ખાલી હોય ને તો કમેન્ટ કરજો. અમારે નીચેથી મકાન ભાડે રાખવાનું છે, એટલે મારા સસરાને અમારે. એટલે હું અમારે કેવું પડે ને, બાયુ બે ઉલ્લે લોસો એવો છે. એટલે મકાન હોય તો કંઈક કેવડાવજો. એવું નહીં, ભાડે રાખવાનું ઉલ્લેસ ને નકર એ બધા એમ કે આવડું મોટું મકાન મૂકીને ભાડા ક્યાં જાય છે, એટલે કેવું છે. એટલે મકાન ધ્યાનમાં હોય તો રાખજો. ચાલો, ને સવાલ લઈને હું આજ આવી ગયો છું. ને ભણેલા હોય ને, ભણેલા નહીં તો જો કે એને ખબર છે, અમુક નહીં ખબર. વિશ્વનો સૌથી મોટો ધોધ કયો છે? પિંકુ, તને ખબર છે? નથી ખબર? ધોધ હો, આપણો ગીરા ધોધ ને એવા ધોધ આવે ને એવો વિશ્વ ધોધ. વિશ્વનો સૌથી મોટો ધોધ કયો છે? તને ખબર છે? શું તને ખબર છે? મને નથી ખબર. મને ખબર છે અને તમે બધા મને કહેજો, પછી હું તમને કોમેન્ટમાં હાસો જવાબ આપીશ કયો છે. ઓકે, ફટાફટ કોમેન્ટ કરી નાખજો એટલે હું તમને કહી દઈશ. ઓકે. તો ચાલો, જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો. ને ચાલો આપણે ખાઈ લઈએ, પછી આપણે ખાતા ભેગા થાય. કેમ કે હમણાં 3 રજા પાડવાની છે. રજાની ઉપાધિ હોય, ખાતાઓનું કામ અટવાય ને એ નથી હાલતું મારે. એટલે હું રાતે 2 વાગે જાગીને કામ પતાવું છું. નહીં છે બોલ. રાતે 2 વાગે એ સુઈ ગઈ હોય, હું રાતે 2 વાગ્યા લાગીને કામ કરતો હોય. પમદી રાતે 4 વાગ્યા લાગીને કામ કરતો હોય. હું તો 11 થાય છે તો આપણે સુવાઈ ગયેલું હોય. ચાલો, હવે આપણે ખાઈ લઈને પછી નીકળવી. ને જેને ખબર હોય કમેન્ટમાં કરી દેજો. અને આપણા વિડીયોમાં જે કોઈ નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો. અને જો અત્યારે છે ને જેનું ટિફિન તો વયું ગયું છે અને અત્યારે અમારું બનાવેલી છે સેવ મમરા. હે
સવારમાં ફરાળ પીએ. હા અજય ફરાળ હતો. અજય તો નહોતા રહ્યા, ભાવિન રહ્યો છે ને એના માટે ફરાળ કર્યું, પણ માહેવાળા હોત ને બધાય ખાઈએ કે કા ફરાળ એકનું કરવી ને બધાને ખાવું પડે, ખાવાનું હોય એને બધાય ખાય તો એવું છે. ફરાળમાં સૂકી ભાજી બનાવી નાખી, શીરો બનાવવાનું બાકી છે, હજી શીરો નહોતો લઈ જાઉં. એ ફરી તળ નાખી છે ને ગાંઠીએ તળ નાખી છે, તો ડબ્બો ભરાઈને તૈયાર થઈ ગયું છે. અને ફ્રૂટની તો ટોપલી ભરી જ લીધી ઓલરેડી, તો ત્યાં તેલ મૂકી દીધું છે, મારે કળી વાળવી છે. તો ચાલો હમણાં વઘાર નાખે પછી ગાંઠિયા બનાવવાના છે, કારણ કે હમણાં લગ્ન છે ને ત્યારે સવારમાં ભાખરી ન થાય ને તો ચાલે ને, ગાંઠિયા ખાઈ લીધું, ચા બનાવવાનું જ ખાલી. તો એવું બધું છે. તો ચાલો ફટાફટ પહેલા આ બધી વસ્તુ બનાવી નાખીએ. તો અત્યારે છે ને હું ટેરેસ ઉપર આવી ગઈ ને, તો આપણે વાઈફાઈનું આમ જો સેટર બોક્સ મૂકે છે, ઓલું બોક્સ, તો એમાં એવું હતું નેટવર્ક નહોતું આવતું ને, એટલે કાલ નેટ જ નહોતું હતું. મજાનું અત્યારે વાઈ ફિટ કરી દીધું છે નેટનું, તો એવું બધું છે. તો ચાલો હવે નીચે જ આવીને થોડીક સાડી આવી ગઈ છે, સાડી બનાવવા મળ્યું, કારણ કે સાડી પૂરી થઈ જાય ને તો ફટાફટ સારું, કારણ કે કાલેનો દિવસ છે, પછી તો રસમો બધી શરૂ થાય છે, તો ત્યાં જવાનું રહેશે. તો ચાલો ફટાફટ આપણે પેલા કરી નાખીએ. અત્યારે છે ને અમે છે ને હાડી બનાવતા હતા ને, તો દેવાંશ તો અત્યારે જાગી ગયો ને સુડે દીધો હતો, એટલે પછી અત્યારે જો રમવા મળે છે ને. કોનું ફોટોશૂટ કરશો તું? આ ભૂથારીનો મિસ્ત્રીનો ફોટો. ભૂથારી તો એનો વાળ વાળ તો તમે જોવો યાર. ઈ કોરા છે એટલે મારો પાડતો, મારો ફોટો પાડે જાને હવે ઘેરે કર્યું. એક નંબર જ આવે. વાહ ભાઈ વાહ, હું લોક શૂટ કરતી હતી ને ત્યાં ફોટો પાડી દીધો મને. હું હાલે છે તારે? હમણાં કેમ ડોકાઈશું નથી કાઢતો? હું અત્યારે અમદાવાદ હતો, હે 4 મહિના અમદાવાદ માટે ગયો હતો શું કામ? વેડિંગમાં. એવું છે? 4 મહિના. 4 મહિના ન્યા રહ્યો એટલે ફરક તો નહોતો એમ ને? આ બાજુ 4 મહિના લકર મારી મેથી મારવા આવી જ જાય. 4 મહિના અમદાવાદ હતો, ત્યાં માટે ના આવ્યો. હા બીજો આવ્યો અમારો વિદુ આવ્યો ડોન. વિધુ ડોન. તો હવે અહીં રહેવાનું છે? શૂટ માટે ગયો તો? હવે પાછો 10-15 દિવસ પાછો જતો રહીશ ત્યાં અમદાવાદ. એવું છે? તે અમદાવાદ જ રૂમ શરૂ કરી દે ને. લગ્ન કરી તો હમણાં કઈ પૈસા નહીં ને. પૈસા સારું સારું. તો લ્યો, તો લગ્નમાં પાછો કશ કે નહીં કે? હે લગ્નમાં કેવું ને બધાને મને કશ ને સર્વ બે જણાની સર્વ આવવાનું. સર્વને તો ચાલો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ફટાફટ. હા. તો અમારા કેમેરામેન છે, તમારે શું છે તમારું ઓલું નામ? સીન કેવલ. સીન કેવલ. સિંહ કેવલ. સીન કેવલ. ઓકે. તો એ કોઈને શૂટ કરાવવું હોય તો કહી શકે કા? તો કહેજો કોક છોકરી હોય તો સીનજો, કારણ કે અમારે લગ્ન કરવાનું બાકી, કારણ કે લગ્ન નથી એટલે એને અમદાવાદ શૂટ કરવા જવાનું હોય ને, તો અમદાવાદ પછી રૂમ શરૂ કરી નાખે તો ધક્કા તો થાય નહીં. શું કેવું તારે? બરોબર છે. અમદાવાદ કોઈ હોય કેજો. અમદાવાદ ને હાલે ને? હાલે. સિંધુવન, એસજી હાઈવે, રિવરફ્રન્ટ. ઓકે. કહી દઈશ અમદાવાદ વાળા જોતા હશે ને કહેશે ઓકે આપણે અમદાવાદ જ ગોતશું, બસ એને મળવા જાવ સારું પડે. સારું પડે. કાંઈ નહીં, કેટલા દિવસ આવતો નહોતો. હું તો ઓલા તારા સગા આવ્યા હતા, તને ઓળખે છે, બસીને બેઠી હતી ને, તો અત્યારે હું આવી ગઈ છું ઉપર આવી ગઈ ને, તો મારે બનાવી છે બટેકા સિંગદાણાની ખીચડી. એના માટે મેં આદુ મરચી લઈ લીધી છે, તેલ મૂકી દીધો છે, ફરાળી પૂરી મળી છે બનવા. તો ચાલો આપણે ખીચડી પેલા બનાવી નાખીએ ફરાળી. હજી છે ને આજ છે ને કે જ મને આ ખીચડી નહીં તો ઓલી ખીચડી, ઓલી નહીં તો ઓલી. એને ખીચડી ઉપર નફરત આવે, પણ આ ખીચડી એને ભાવે છે એટલે વાંધો નહીં આવે. તો જો આપણી ખીચડી મસ્ત મજાની બની ગઈ છે, અને ચા પણ મૂકી દીધો છે, અને પૂરી પણ બની ગઈ છે. આપણે હવે જમવા બેસવું છે તો બેસી જઈએ, કારણ કે ગરમી બહુ જ થાય છે રસોડામાં. રસોડામાં ગરમી થાય ને, રાંધવું આપણે, ખાવું પછી હોય તો શું થાય ગરમી. ચાલો હવે હું કેવું પિંકુ? ખાઈ લેવી. તો ચાલો ફટાફટ હવે. તો જો ખીચડી તો બની ગઈ હતી મસ્ત મજાની. તો હજી ખાવા બેસી ગયા. હજી કેવી બની ખીચડી? આપણે ફેવરેટ બની હે મમ્મી જેવી બનાવી છે, પણ અમુક શીણ નાખી, શીણ મમ્મી ગમે શીણ નાખવું પડે. શીણ નાખ્યું પણ બાફેલા બટેકા નાખ્યું. આપણે કાચા બટેકા નાખ્યું ને, આ બાફેલા બટેકા નાખ્યું. મારા મમ્મીને કેટલું બનાવતા આવડે છે. આ બાજુ ક્યારેક શીખે ને તો આપણે રાજી થઈ. મમ્મી બનાવવામાં એક વસ્તુ આ શીખતા નથી. બધું આવડે છે. આવડે. શું આવડે? બધું આવડે. તો મમ્મી એક દિવસ બનાવવાથી બધું નવું નવું બનાવવાનું. મમ્મી રોજ સવાર ખબર નવું નવું બધી રોટી રોલ બનાવે,
ટેસ્ટ પછી એને જેવો આવતો હોય એમ કેમ સીઝર લઈને જેવો ટેસ્ટ હોય એમ ટેસ્ટ એને જેવો જ આવતો હોય એમ સરસ અને ખીચડી ઓલ ટાઈમ મારી ફેવરેટ છે માન્યમ બહુ ખાતા કા પેલા આજે છે ને ટિફિન નો લઈ જતા 2 વાગે 1:30 વાગે ને ત્યાં ઘરે આવી જતા તો ફોન કરી દે હાલો ઓલી ખીચડી બનાવી રાખજો તો તાત્કાલિક બટેકા ત્યાં બાફાના ન આવે પછી એને કાસું બટેકું સીવીને મસ્ત મજાની ખીચડી બનાવી નાખતા ની જો કેટલી બધી ખાઈ જતા કા આ ખીચડી હું ફરાળ ન હોય ને કંઈક બહાર રહ્યો ન હોય ને તો આ ખીચડી મારે હાલે એમ મને બહુ ભાવે પિંગુ કે નહીં ભાવે આવી કેમ થઈ મેં તો એકવાર તું ખાત ખરી તું ખાતી રહી જાય મેં કીધું એને કેટલી ખાધી આખું લોહી ભરીને બનાવ્યું હતું મસ્ત મજાનું તો કાલ પિંકુ છે ને બ્રહ્મ સંબંધ લેવાનો છે તો એના માટે જવાનું છે શું કેવું હશે તમારે સરસ દેવાંશને પણ લેવડાવવાનો પણ દેવાંશ ને કંઠી રહેવા નથી દેતો હું ખાલી આમનન પહેરાવું ને કંઠી તોય તોડી નાખે છે એટલે બ્રહ્મ સંબંધ અત્યારે ન ચાલે નકર પછી ન પહેરે ને તો એને પાપ લાગે પણ કાન ફૂંકાઈ દીધો છે ને એ મને ખબર છે પણ એ પહેરતો નથી એમ કહું છું દેવાંશ નાનો હતો ને ત્યારે જ બાવાશ્રી પાસે કાન ફૂંકાવી દીધો હતો એટલે એ કંઠી પહેરાવી દીધી પણ અત્યારે તો હવે પહેરતો નથી એટલે શું કરવું તોડી નાખે છે પહેરાવું નીસી મિનિટે તોડી નાખે નથી ગમતી એટલે એવું છે કારણ કે નવી નવી હોય ને એટલે થોડુંક એ કેવરાવે મેં મારા ગળામાં જૂની થોડી થઈ ગઈ ને એ પહેરાવી તોય એને એ ન પહેરી મેં કાંઈ નહીં રહેવા દે હમસણો થાય ને મોટો થાય ને થોડોક ત્યારે પહેરતા શીખશે શું કેવું હશે તે હાલો જાઉં મમ્મી પાસે તમારે મમ્મી પાસે આવું છે હજે મમ્મી પાસે જાય વગર નહીં હાલે એક દિન જાવું જ પડશે એ નગર ગળા હેઠો કોળિયો નથી ઉતરતો જો ઠંકાય છે કા ઠંકાય છે ને એની પાસે જવું જ પડે એમ તો મને જ મારા મમ્મી પાસે નથી લઈ જતા એક દી દીકરી પારકી ઘરની થાપણ કે હવે તાર મમ્મી નો કહેવાય કેમ શાસ્ત્રો કહે છે દીકરી પારકી ઘરની થાપણ તે કહેવાય ભલે ને કહેવાય મમ્મી જ રહી હો હવા કરો માં આવી ખોટી તો તારો વિશે બાજની વસ્તુ છે ભલે હોય મારે વારની મારા મમ્મી મારા જ મમ્મી રહી ઓકે હવે એના મમ્મી ને મારા મમ્મી રેડી કેવો પાકા છે જાવ ને હવે એમાં એવું છે, ઈશાને છે ને શાસ્ત્રોનું જ્ઞાન નથી હકીકત તો હસોડું નથી બોલ એને ઘણું બધું શાસ્ત્રોનું જ્ઞાન જ નથી એમ સમજો ને તોય આવે માયા માટે ડોળા પાડે છે મારા ડોળા એવું બી જવાના હોય ને ઘોડે કરે તો અત્યારે છે ને આપણે હાડી બનાવતા હતા હાડીનો લોટ આખો પૂરો થઈ ગયો છે ને બીજો લોટ માંડવાનો તો એ અત્યારે નથી માંડ્યો કારણ કે વાગી ગયા છે 11:30 અત્યારે જો એ બધી હાડી પૂરી કરી છે ને સંકેલી રેડી કરી નાખી છે બધાય મસ્ત મજાનું અત્યારે તરબૂચ ખાઈ લીધું છે તો તરબૂચ ખવાઈ ગયું છે તો અત્યારે હું સુઈ જાઉં છે આજનો દિવસ થાકી ગયા છે બહુ જ કારણ કે કમર આજે બહુ દુખે છે તો એવું છે ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, બાય. જય શ્રી કૃષ્ણ.